સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સમર્થકો સાથે મોટી સંખ્યામાં રેલી આકારે કલેક્ટરાલય પહોંચી ફોર્મ ભર્યું હતું। કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારના સમર્થનમાં આપના નેતાઓ પણ જોડાયા હતા। લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થનાર હોય 19મી સુધી ફોર્મ ભરી શકાય તેમ છે। ત્યારે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ગુરુવારે 18મી એપ્રિલના રોજ સમર્થકો સાથે રેલી આકારે સુરત કલેક્ટરાલય પહોંચી ફોર્મ ભર્યું હતું। આ સમયે નિલેશ કુંભાણી સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના નેતાઓ કાર્યકરો સહિતનાઓ જોડાયા હતા અને નિલેશ કુંભાણી સહિતનાઓએ આ વખતે ચૂંટણીમાં જીતનો હુંકાર કર્યો હતો। નમસ્કાર। આજે સંતો મંદિરોના ગાય માતાના આશીર્વાદ લઈ આપના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ, સોસાયટીના આગેવાનો, પ્રમુખો, ભાઈઓ બહેનો ને સાથ સહકાર લઈ ફોર્મ ભરવા આવ્યા છીએ। સુરત લોકસભાનું સવારના 8થી લઈને 2:30 વાગ્યા સુધી પબ્લિક સ્વયંભૂ જોડાણી હતી અને પૂરો પ્રતિસાદ સાથે આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે। એમાં કોઈ બે મત નથી। જય હિન્દ, જય ભારત।